ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. શક્તિની ઉપાસનાનું પર્વ. આ પર્વ નિમિત્તે હું ગુજરાતની જનતાને, દેશવાસીઓને તેમજ દુનિયાના ખૂણે ખૂણામાં રહેતા તમામ ગુજરાતીઓને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સમગ્ર દેશમાં અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં મા અંબાના આ પર્વનું વિશેષ મહત્વ છે. ગુજરાતમાં નવરાત્રિનું આ ધાર્મિક મહત્વની સાથે સાથે તેનું સાંસ્કૃતિક મહત્વ પણ રહેલું છે. અહીંયા નવરાત્રિ સંગીત છે, નવરાત્રિ નૃત્ય છે, નવરાત્રિ ઉજવણી છે. અહીંયા લોકો આખા વર્ષ દરમિયાન નવરાત્રિના આગમનની રાહ જોતા હોય છે. ક્યારે નવરાત્રિ આવે અને ક્યારે ગરબે ઘૂમીએ. પણ આ વખતની પરિસ્થિતિ થોડી અલગ છે. આખું વિશ્વ કોરોનાની સામે લડાઈ લડી રહ્યું છે. આપણે પણ આ જ લડાઈ લડી રહ્યા છીએ. માટે પરિસ્થિતિને ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ વખતે સરકારે લોકોના આરોગ્યને વિશેષ મહત્વ આપીને નવરાત્રિના આયોજનોની તેમજ ગરબાની મંજૂરી આપી નથી. અત્યાર સુધીમાં આપણે સૌએ કોરોનાને અંકુશમાં રાખવા કરેલી સહિયારી મહેનત ધોવાઈ ન જાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે અને એ આપણી પ્રાથમિકતા છે. તહેવારોનું આપણા જીવનમાં ખૂબ મહત્વ રહેલું છે, પણ જીવના જોખમે તહેવારો ઉજવવા એ આપણી સમજદારી નથી. અને હું જાણું છું કે તમે બધા આ વાતમાં મારી સાથે સંમત હશો અને પરિસ્થિતિને ગંભીરતાને સમજતા હશો જ. આ માટે સરકારે સૌના હિતમાં આ મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો છે. માટે હું તમને અપીલ કરું છું કે જ્યાં સુધી વેક્સિન ન આવે ત્યાં સુધી માસ્ક પહેરો, હાથ વારંવાર સાબુથી સેનેટાઈઝરથી સાફ કરો અને સોશિયલ ડિસ્ટન્સિંગ આપણે જાળવીએ. તહેવારોના સમયમાં થોડી વધારે કાળજી રાખીએ. આપણે ભારતીય સંસ્કૃતિ નારી તું નારાયણીમાં માને છે. નારી એ શક્તિનું સ્વરૂપ છે અને એનું પ્રતીક પણ છે. આપણા જીવનમાં રહેલી દરેક નારી, પછી એ માતાના સ્વરૂપમાં હોય, બહેનના સ્વરૂપમાં હોય, પત્નીના સ્વરૂપમાં હોય કે દીકરીના સ્વરૂપમાં હોય, એ દરેક આપણા જીવનમાં, આપણી સફળતામાં, જીવનમાં તમામ ઉતાર ચઢાવમાં શક્તિના સ્વરૂપમાં હાજર હોય છે. તેનો અમૂલ્ય ફાળો રહ્યો હોય છે. આવો આપણે સૌ સાથે મળી આ નવરાત્રિમાં શક્તિના એ સ્વરૂપને વંદન કરી તેના યોગદાનને બિરદાવીને સાચા અર્થમાં શક્તિની આરાધનાના આ પર્વ નવરાત્રિને આપણે ઉજવીએ. નારી શક્તિને વંદન કરવા આ નવરાત્રિમાં હું શક્તિ વંદના અભિયાન એના હેઠળ તારીખ 19, 21, 23ના રોજ અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલી 9 નારી શક્તિની સાથે આપણે સંવાદ કરીશું. તેમની જીવનયાત્રા અને કાર્યોને રૂબરૂ એમને સાથે આપણે ચર્ચા કરીને પછી તેઓને વંદન કરીશ. આની સાથે હું આજે મારા જીવનમાં રહેલી નારી શક્તિના યોગદાનની, તેના મહત્વની વાત પણ તમારી સાથે શેર કરું છું. હું માનું છું કે મારા જીવનમાં પણ મારી માતુશ્રીનો એક અમૂલ્ય ફાળો છે. અમારું બહુ મોટું કુટુંબ. પિતાજી ધંધામાં ધ્યાન આપે, અમે બધા અમારા ઉપર ઘડતરનું ધ્યાન મારા માતુશ્રી આપતા હતા. મારી બાએ નાનપણમાં અનેક સંઘર્ષો કરી અને અમને મોટા કર્યા છે અને એટલે જ એનામાંથી સંવેદના, નાના માણસો પ્રત્યેની લાગણી, દયા, અનુકંપા, કરુણા બા ઉપાશ્રય, દેરાસર અને ધ્યાન ધર્મ સતત કાર્યરત પણ હતા. એટલે ધર્મપરાયણતા પણ એમાંથી પ્રાપ્ત થઈ છે. સાથે સાથે મારી પત્ની કે એ પણ કાર્યકર્તા છે. વર્ષોથી પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકે પણ કામ કર્યું છે.
ત્યારે આ જે સમાજ સેવા માંડીને રાજકીય રીતે પણ અમે બંને એકબીજાને સાથે રાખી અને આ કાર્યમાં પણ એકબીજાનો એક સંવાદ પણ હોય છે, વાતચીત પણ હોય છે અને સહકાર પણ હોય છે. અને એટલે જ ઘણી બધી કામો કરવામાં મને સુગમતા પણ રહી છે. એમાંથી પણ મને અવારનવાર અલગ અલગ કામ કરવા માટેની ઉત્સાહ, ઉમંગ, જોશ એ પણ મળે છે. મારી દીકરી પણ ખૂબ રૂજુ છે, લાડકી પણ છે. એ પણ વારંવાર અમારી બધાની ચિંતા પણ કરતી હોય છે, એ પણ ધ્યાન રાખતી હોય છે. આ બધા સ્ત્રોત એ અનેક અલગ શક્તિઓ આપતા હોય છે. સાથે સાથે હું તમને પણ અપીલ કરું છું કે તમે પણ તમારા જીવનમાં પ્રેરણા આપનાર નારી શક્તિના યોગદાનને જણાવશો અને તેમનો આભાર વ્યક્ત કરતો વિડીયો નવરાત્રિના 9 દિવસ દરમિયાન કોઈ પણ દિવસે #શક્તિવંદના સાથે સોશિયલ મીડિયા પર અપલોડ કરશો અને કરાવશો. હું ફરી એકવાર કહેવા માંગીશ કે તહેવારોના સમયમાં થોડી વધારે કાળજી, સતર્કતા રાખીએ. માસ્ક અવશ્ય પહેરીએ, સાબુથી, સેનેટાઈઝરથી હાથ સાફ કરીએ અને સોશિયલ ડિસ્ટન્સ અવશ્ય જાળવીએ. જય અંબે, જય જય ગરવી ગુજરાત.